ભક્તોની દશા સુધારનાર દશામાની વિસર્જન યાત્રાઓ નીકળતા નર્મદા ઘાટ ઉપર હજારો માતાજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું। ભરૂચ જિલ્લા સહિત ગુજરાતભરમાં ભક્તોની દશા સુધારનાર દશામાના વ્રતનો પ્રારંભ દિવાસાના દિવસથી થયા બાદ ભક્તોએ માતાજીની ભક્તિમાં લીન બની ઉપવાસ કરી શુક્રવારના દિવસે રાત્રે જાગરણ કરી માતાજીની કૃપા દ્રષ્ટિ મેળવવાના પ્રયાસો કરી મધ્યરાત્રિએથી જ ભરૂચના વિવિધ વિસ્તારોમાંથી વિવિધ વાહનો હાથલારી તથા ટુ વ્હીલર વાહનો ઉપર દશામાની ઢોલ નગારા અને અબીલ ગુલાલોની છોડ વચ્ચે વિસર્જન યાત્રાઓ નીકળતા ભરૂચ જિલ્લો ભક્તિમય બનવા સાથે નીલકંઠેશ્વર ઘાટ બંધ હોવાથી નર્મદા પાર્કના ઘાટથી દશામાનું વિસર્જન કરવા માટે ઘાટ ઉપર વિવિધ સંગઠનો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તૈનાત કરવામાં આવતા મધ્યરાત્રિથી વહેલી સવાર સુધી નર્મદા નદીના ઘાટ ઉપર દશા માતાની 8000થી વધુ નાની મોટી પ્રતિમાઓ એકત્ર કરી નાવડી અને બોટ મારફતે નર્મદા નદીના ધસમસતા પ્રવાહમાં વિસર્જન કરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી। ભરૂચના મક્તમપુર અને દશાશ્વમેઘ ઘાટ ખાતે પણ નર્મદા નદીમાં દશામાનું વિસર્જન કરવામાં આવતા મક્તમપુરના પોસ્ટ ફળિયા નજીકના નર્મદા નદીના ઘાટ ઉપર નાવડીઓ મારફતે નર્મદા નદીમાં દશામાનું વિસર્જન કરવામાં આવતા મધ્યરાત્રિથી વહેલી સવાર સુધી ભક્તોએ નદીના ઘાટ ઉપર દશામાની અંતિમ આરતી અને પૂજા અર્ચના કરવા સાથે રડતી આંખે દશામાને નર્મદા નદીમાં વિદાય આપી દશામાં આવતા વર્ષે વહેલા પધરામણી કરજો તેવી આશા સાથે ભક્તોની દશા સુધારજો તેવી પણ માતાજીને ભક્તોએ પ્રાર્થનાઓ કરી હતી। જાડેશ્વર ખાતે નર્મદા ઘાટ પર દશામાની મૂર્તિનું વિસર્જનનું આયોજન વીએનપી ફાઉન્ડેશન અને જાડેશ્વર ગ્રામ પંચાયતના સંયુક્ત પ્રયાસથી કરવામાં આવ્યું હતું। રાતના 10:30 વાગ્યાથી લઈ ને અત્યારે સવારના 6 વાગ્યા છે। લગભગ 8000થી વધુ પ્રતિમાઓ નાની અને મોટી વિસર્જન થઈ ચૂકી છે અને આપ જોઈ રહ્યા છો કે હજી પણ ખાસી સંખ્યામાં મૂર્તિઓ લઈને ભાવિ ભક્તો અહીંયા આવી રહ્યા છે। મારા ફાઉન્ડેશન દ્વારા ખાસ તકેદારી એવી રાખવામાં આવી હતી કે ખાલી મૂર્તિનું જ વિસર્જન થાય, પૂજાપો અને જે પણ બિનજરૂરી સામાન છે તે ઉપર કચરાપેટીમાં લોકો મૂકે અને એક અવેરનેસના ભાગરૂપે કે આપણી નર્મદા નદી ગંદી ના થાય, પ્રદૂષિત ના થાય એ ભાવનાથી આ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું। આ કાર્યની અંદર પોલીસ પ્રશાસન દ્વારા ખૂબ બહોળો પ્રતિસાદ, ખૂબ સેવા સારી એમના તરફથી આપવામાં આવી હતી। હજી પણ એમના જવાનો અહીંયા ઉપસ્થિત છે। સાથે સાથે અમારા સાથી મિત્ર મહાકાલ સેનાના સ્વયંસેવકો બપોરે રાતના પ્રજ્ઞેશભાઈ પટેલ ટાઈગર્સ એકતા ગ્રુપ એ પણ સેવા આપીને ગયા હતા અને તમામ લોકો જે પણ અહીંયા આગળ મૂર્તિ વિસર્જન કરવા જે લોકો આવ્યા, નાની મોટી તમામ લોકોએ સેવા આપી અને એક એકતાભર્યું વાતાવરણમાં આ મૂર્તિનું વિસર્જન થયું છે। મારી આ વિડીયોના માધ્યમથી અપીલ છે કે આવનારા વર્ષોમાં આપણે માટીની મૂર્તિ સ્થાપિત કરીએ અને પૂજાપો અને બિનજરૂરી સામાન આપણે એવી જગ્યાથી પહેલેથી જ મૂકીને આવીએ કે અહીંયા આગળ આપણે પ્રદૂષણ અટકાવીએ નર્મદા નદીનું। એટલી જ આપના વિડીયોના માધ્યમથી અપીલ કરવા માંગુ છું। જય માતાજી।